સ્મશાનોમાં લાશો પર વ્યવહાર પછી શહેરમાં નવો વિવાદ સામે આવ્યો છે। સૌવાહીની ખરીદીમાં ભ્રષ્ટાચારની ભડાસ ફાટી નીકળી છે તો મંતવ્ય ન્યૂઝના પડકારરૂપ પર્દાફાશમાં સામે આવ્યું છે કે વડોદરા મહાનગરપાલિકા વ્યાજબી કિંમતમાં ઉપલબ્ધ આધુનિક વાહનીઓને અવગણીને વધુ નાણાં ચૂકવી અને કેવળ માનીતા બિલ્ડરને ફાયદો કરાવવા માટે વાહિની ખરીદે છે। જ્યાં ધારાસભ્ય પોતાના કોટામાંથી ઓછી કિંમતમાં આવે એવું જ વાહન ખરીદી શકે છે, ત્યારે પાલિકા કેવી રીતે 11% વધુ ભાવે ખરીદી કરી શકે? જોઈએ ખાસ રિપોર્ટમાં। વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 3 નવી સબવાહિની, 2 નાની અને 1 મોટી ખરીદવાની દરખાસ્ત મુકાઈ છે, જે લક્ષ્મી ઓટો બોડી બિલ્ડર્સ પાસેથી ₹1,38 લાખના ભાવે ખરીદવામાં આવશે। આ કિંમત અંદાજ કરતા 11.42% વધુ છે। અજોડ વાત એ છે કે અત્યાર સુધી સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા મેયર કોટા અને ધારાસભ્ય કોટામાંથી કુલ 40 લાખના ભંડોળમાં અદ્યતન સુવિધાવાળી એસી સબવાહિની ખરીદાઈ હતી। એવા સમયે મહાનગરપાલિકા શા માટે વધુ નાણાં ચૂકવી રહી છે? આ કૌભાંડ માત્ર વાહન ખરીદી પૂરતું નથી, પણ તેમાં ઘૂસેલો છે નફાની દુગ્ધારા તરફ વહેતો ભ્રષ્ટાચાર। આની પાછળનો આશય એ છે માત્ર સ્મશાન નહીં, તેને લઈ જતી સબવાહિની પણ કોર્પોરેશનને અદ્યતન મળે એના માટેનો આખો આ પ્રયત્ન કર્યો હતો। ખાસ કરીને કેટલા પૈસાથી આ ડોનેશન? આ સબવાહિનીની ટોટલ ગ્રાન્ટ એ 30 લાખ રૂપિયા મારા મેયર કોટામાંથી, 10 લાખ રૂપિયા એ ધારાસભ્યના કોટામાંથી મેં આશરે આપ્યા હતા। મને એક્ઝેક્ટ અમાઉન્ટ યાદ નથી, પણ આટલા રૂપિયામાં સબવાહિની આપી। ખાસ ઉલ્લેખનીય વાત એ છે કે ત્રણેય સબવાહિનીમાં સાઇઝમાં મોટો ફરક છે, પરંતુ કિંમત સરખી છે। જ્યારે ધારાસભ્ય ઓછી કિંમતમાં એસી અને આધુનિક સુવિધાવાળી વાહિની આપી શકે છે, ત્યારે પાલિકા કેમ વધુ ભાવે ખરીદી કરે છે? એવો શક છે કે તંત્રના કેટલાક પદાધિકારીઓ ખાસ કંપનીને નફો કરવા માટે સ્વેટિંગ હેઠળ આ દરખાસ્ત આગળ ધપાવે છે। મહાનગરપાલિકા જો નાગરિકોને પાણી, આરોગ્ય, સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓ ન આપી શકે, ત્યાં આવા ખર્ચથી વેરા ભરનાર નાગરિકોની નારાજગી વ્યાજબી છે। મંતવ્ય ન્યૂઝના પર્દાફાશથી ઘૂસેલા તત્વો સામે હવે સવાલ ઊભા થાય છે, શું હવે જવાબદારો સામે કાર્યવાહી થશે? સબવાહિની એને આધુનિક બનાવવાની એટલે શું? અંદર ઓક્સિજનનો બાટલો સબને ચડાવશો? તમે આઈસીયુ અંદર બનાવશો તો શું આધુનિક? સબવાહિની એટલે સબવાહિની, ડેડ બોડીને લઈ જવા માટેનું વાહન રહ્યું। હવે વડોદરા શહેરમાં ન્યુક્લિયસ ગ્રોથ આ લોકોએ એટલી બધી ઇમ્પેક્ટથી ગેરકાયદેસર મંજૂરીઓ આપી છે, ગલીઓ નાની થઈ ગઈ છે, તો સબવાહિની નાની હોવી જોઈએ, લક્ઝરી બસ જેવી મોટી નહીં હોવી જોઈએ। અને સબવાહિની માટે જ્યારે સબ માટે લઈ જવાતા હોય તો 4 જણ બેસી શકે એવી હોવી જોઈએ। મહાનગરપાલિકા જે નાગરિકોને સરળ અને સહજ સેવાઓ આપી શકતી નથી, ત્યાં તેઓના વેરાના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે, એ ગંભીર વાત છે। ભવિષ્યમાં જો આવી વ્યાખ્યા બદલવી હોય તો માત્ર પર્દાફાશ નહીં, પણ કાયદેસરની કાર્યવાહી પણ જરૂરી છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા પર્દાફાશ કરાયેલા સબવાહિની કૌભાંડની સામે હવે તંત્ર શું પગલાં ભરશે કે ફરીથી આંખ મીચી લેતું દેખાશે? બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। સ્માર્ટ વડોદરા, વાલું વડોદરાની વાતો કરતું તંત્ર હવે શમશાનો બાદ કહી શકાય કે સબવાહિનીમાં પણ મોટા કૌભાંડ આચરતી હોય તેવું લાગી રહ્યું છે। મારી પાછળ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે વડીવાડી ફાયર સ્ટેશન ખાતે આવેલ આ જે સબવાહિની જે છે, કે જે સબવાહિની મુખ્યત્વે તાત્કાલિક મેયર અને કહી શકાય કે જે હાલના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા તેઓના કોટામાંથી આ સબવાહિની આપવામાં આવી હતી। અદ્યતન સુવિધા એસી વાળી આ સબવાહિની જે છે, કે જે મેયર કોટામાંથી 30 લાખ અને ધારાસભ્ય કોટામાંથી 10 લાખ આપીને કહી શકાય કે 40 લાખના ખર્ચે આ સબવાહિની જે છે તે મહાનગરપાલિકાને આપવામાં આવી છે। ત્યારે હાલમાં જ કહી શકાય કે નવા એજન્ડા અનુસાર નવી 3 સબવાહિની ખરીદી કરવાની અત્યારે વાત જે છે તે મહાનગરપાલિકાના જે સ્ટેન્ડિંગ ચેરમેનમાં જે દરખાસ્ત જે છે તે અત્યારે પસાર થઈ છે। મહત્વની વાત એ છે કે આ સબવાહિની 40 લાખના ખર્ચે જે લેવામાં આવી છે તે સસ્તી હતી, ત્યારે 11.42 લાખના વધુ ખર્ચે આ તંત્ર જે છે તે સબવાહિની કેમ ખરીદી રહ્યું છે, અને આ વેરાનું વળતર જે છે, કે વેરાનો માર જે છે તે સામાન્ય નાગરિક પર કેમ વાળી રહ્યું છે? હવે મોંઘી દાટ હવે સબવાહિની જે છે તે ખરીદી કરવાની તૈયારીઓ જે છે તે હવે મહાનગરપાલિકા કરી રહ્યું છે। એટલે કે ક્યાંક ને ક્યાંક શમશાનો બાદ હવે સબવાહિનીમાં પણ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। કેમેરામેન મિલિંદ મહિલે સાથે જયંતિ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।